સુરતના સારોલી વિસ્તારમાં કાપડના વેપારી સાથે 23.55 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે। આ બનાવ અંગેની ફરિયાદ અરવિંદ માંગીલાલ સિંઘવી, જે અરવિંદ ફેબ્રિક્સના પ્રોપરાઇટર છે અને સારોલીમાં કાપડનો વેપાર કરે છે, તેમણે નોંધાવી હતી। ફરિયાદ મુજબ કેટલાક વેપારીઓએ દલાલ હિતેશભાઈ ખાનવાણી મારફતે તેમનો સંપર્ક કર્યો। આ વેપારીઓએ અરવિંદભાઈની લોભામણી વાતો કરી વિશ્વાસ અને ભરોસામાં લીધા, તેમની સાથે વેપાર શરૂ કર્યો। આરોપી વેપારીઓમાં આકાશ આર્ટુ ટેક્સટાઇલના પ્રોપરાઇટર, મહેશકુમાર ટીકચંદ ગંગવાણી માં આશાપુરા ટ્રેડર્સના પ્રોપરાઇટર, હેમંત અશોકકુમાર પરવાની હિના ફેશનના પ્રોપરાઇટર અને અમિત પુરાણી સીએમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટરનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ એકબીજાની મદદકારી કરીને છેતરપિંડીનો ગુનો આચર્યો। આરોપીએ જુદી જુદી તારીખોએ અલગ અલગ બિલથી ટુકડે ટુકડે કરીને અરવિંદભાઈ પાસેથી પ્રિન્ટેડ કાપડનો માલ મંગાવ્યો અને તેની પૂરી રકમ ચૂકવી નહોતી। 25/4/2024 થી 23/5/2024 સુધીમાં કુલ 4,64,889ની મત્તાનો માલ મંગાવ્યો, જેમાંથી 2,17,687 ચૂકવી બાકીના 2,47,202 ચૂકવ્યા નહોતા। મહેશકુમાર ટીકચંદ ગંગવાણી માં આશાપુરા ટ્રેડર્સના 14/5/2024 થી 11/8/2024 સુધીમાં કુલ 8,67,942ની મત્તાનો માલ મંગાવ્યો, જેમાંથી 1,64,261 ચૂકવી બાકીના 3,07,03,681 ચૂકવ્યા નહોતા। અમિત ગુરાણી સીએમ એન્ટરપ્રાઇઝ 18/5/2024 થી 31/5/2024 સુધીમાં 7,97,448ની મત્તાનો પ્રિન્ટેડ કાપડનો માલ મંગાવ્યો, આજ દિન સુધી રકમ ચૂકવી નથી। હેમંત અશોકકુમાર પરવાની હિના ફેશન 21/5/2024 થી 19/6/2024 સુધીમાં 6,07,425ની મત્તાનો પ્રિન્ટેડ કાપડનો માલ મંગાવ્યો, જેની રકમ પણ આજ દિન સુધી ચૂકવી નથી। કુલ મળીને 23,55,756ની માતબર રકમ આજ દિન સુધી ચૂકવવામાં આવી નથી અને વાયદાઓ કરીને ગલ્લા તલ્લા કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરી રહ્યા હતા। સંડોવાયેલ આરોપીઓ પૈકી હેમંત અશોકકુમાર પરવાની અમદાવાદના સરદારનગર ખાતે હોવાની ચોક્કસ બાતમીને આધારે સારોલી પોલીસને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સને આધારે માહિતી મળતા સારોલી પોલીસની એક ટીમ તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ। આરોપી હેમંત અશોકકુમાર પરવાની ઉંમર 31, ધંધો વેપાર, રહેવાસી મકાન નંબર A304, રામેશ્વર ફ્લેટ, ભોલેશ્વર સોસાયટી પાસે, તલાવડી, સરદારનગર, અમદાવાદ શહેરને સરદારનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ કેસમાં અગાઉ દલાલ હિતેશ ખૂબચંદ ખાનવાણી ઉંમર 30ની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી। હજુ મુખ્ય 3 આરોપીઓ ફરાર છે, તેમને પકડવાના બાકી છે। આકાશ આર્ટુ ટેક્સટાઇલના પ્રોપરાઇટર, મહેશકુમાર ટીકચંદ ગંગવાણી, અમિત ગુરાણી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ કરે છે। ખરીદેલા કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરે છે।